આર્થિક કમાણી કરનાર, ઘરના દરેક જાતના ડિસિઝન લેનાર અને ઘરનો મોભી. એટલે આમ જોઈએ તો બે ભાઈ હોય ને તો એમાંથી લગભગ ઘરનો પહેલો ભાઈ હોય એટલે મોટો ભાઈ હોય કે જે આર્થિક રીતે સદ્ધર હોય. આ ભાઈની તમને મારે વાત કરવી. સૌથી પહેલાં તો એ કેવો હોય? જો કે આપણો તો ધર્મ આપણને એવું કહે છે કે વ્યસનથી મુક્ત આપણે રહેવું જ જોઈએ. એટલે સૌથી પહેલી આની અંદર વાત આવે છે કેટેગરીની કે સૌથી પહેલાં તો એ વ્યસન મુક્ત હોય. કારણ કે એને જો કાંઈ પણ થઈ જાય તો એની સાથે જોડાયેલા જે બીજા 5-7 વ્યક્તિઓ છે ને એમને ખબર નથી હોતી કે પોતાના જીવનનું શું થશે. અત્યારે વીમો હશે થોડોક માટે સહાયરૂપ છે. વીમો વ્યક્તિને પાછી ન લાવી શકે. વીમો ધન છે, એના બદલામાં ધન આપી શકે, પણ એ વ્યક્તિને પાછી ન લાવી શકે. એટલે વાત મારે સૌથી કરવી છે ઘરનો આર્થિક મોભી છે એ કેવો હોય. સૌથી પહેલાં તો એ વ્યસન મુક્ત હોય. બીજું કે ઘરનો મોભી એક એવો હોય કે જેના માટે પોતાના સંતાનો, પોતાના ભાઈ બહેનના સંતાનો અને ઘરના દરેક વ્યક્તિ છે બધાની પ્રત્યે એક સરખી સહાનુભૂતિ હોય, બધાની પ્રત્યે એક સરખો ભેદભાવ હોય. મહાભારતને એમ જોઈએ ને તો ઘણા વર્ષો વયા ગયા, પણ હજાર કદાચ હું એમ કહું કે આજે ધૃતરાષ્ટ્ર જીવે છે. કદાચ શેરીએ હોય, કોઈ ગલીએ હોય, કોઈ સોસાયટીના નાકે હોય. સુરતનો એક પ્રસંગ છે કે એની અંદર 2 ભાઈ હોય. એક ભાઈ કે જે ઘરની આર્થિક રીતની તમામ જવાબદારીઓ છે એ નિભાવે છે. એ ભાઈ સાંજે ઘરે આવે છે. રસ્તાની અંદરથી એ 2 શેરડીના સાંઠા લે છે. એક શેરડીનો સાંઠો લઈને 2 ભાગ કરાવે. આપણને ખબર છે કે ઉપરનો ભાગ હોય ને એ મોળો ભાગ હોય ને નીચેનો ભાગ હોય એ મીઠો ભાગ હોય. એ લઈને આવે છે. જેવું ઘર નંબર 28 નંબર એનું ઘર હોય, ઘર જેવું નજીક આવે એ ભેગો તે તરત એ જુએ કે ઘરની બહાર 2 બાળકો રમે છે. જે બાજુના હાથની અંદર મીઠો ભાગ હતો એ બાજુના પોતાના ભાઈનો દીકરો છે એ રમે છે, અને જે બાજુના હાથની અંદર મોળો ભાગ હતો એ બાજુ પોતાનો દીકરો રમે છે. એટલે જેવા એ નજીક જાય છે એ બાજુના આવી રીતે ચોકડી મારી દે છે. પોતાના સંતાનો માટે તો કે શ્રેષ્ઠ સગવડતાઓ મળે, શ્રેષ્ઠ મળે. પોતાના ભાઈના દીકરાઓ માટે તો કે એને કશું ન મળે તોય ચાલે. આ 100ની અણી જેટલી હું જમીન નહીં આપું. આ વાત થઈ હતી તો એ વાત જ તમને ત્યાંથી એ મુકાણી હતી. કદાચ એ ભાગવદ્ ગીતાને ખોલી અને પહેલો શ્લોક છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવે મામકા પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર સંજયને એવું કહે છે કે મારા અને પાંડુના પુત્રો છે એ શું કરે છે. પાંડુના ગયા પછી તો જો કે બધા જ બાળકો તો એ પોતાના જ હતા, પણ છતાંય મારા અને એના આ જ્યારે વાત આવી ત્યારે એ ઘરના આર્થિક મોભી તરીકેની તમને આ વાત શીખવાડે છે કે તમે જ્યારે ઘરના મોભી છો, તમે જ્યારે ઘરના એક આદર્શ વ્યક્તિ છો, તમારા નિર્ણયોથી આખું ઘર ચાલે છે, ત્યારે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને મતભેદ ન થાય અને કોઈ વ્યક્તિને ખાસ કરીને મનભેદ ન થાય. આની જવાબદારી છે ખાસ કરીને ભાઈ તરીકેની તમારી હોય. એના પછી મારે તમને બીજી વાત કરવી છે કે કદાચ ધર્મગ્રંથ તમે ખોલો કે એની અંદર કદાચ તમને રામાયણ હાથમાં આવે તો પણ તમને પ્રભુ શ્રી રામનું આદર્શ જીવન તમને શીખવે છે કે પ્રભુ શ્રી રામ છે આદર્શ પોતે ભાઈ હતા. જ્યારે એ વનની અંદર 14 વર્ષના વનની અંદર એ પ્રયાણ કરે છે અને વનદેવી એમનું સ્વાગત કરે છે, ત્યારે વનદેવી એમને કહે છે કે હું તમારી શું સેવા કરી શકું. ત્યારે પ્રભુ શ્રી રામને એવું કહે છે કે તમારે જો મારી કોઈ સેવા જ કરવી હોય ને તો તમે એમ કરો કે દેવી, રસ્તાની અંદર આમ આવ્યા ને ત્યારે ખૂબ કાંટા હતા, તમે એ કાંટા છે ને એમ કરો તમે હટાવી લ્યો. એટલે વનદેવી છે મરક હસે છે ને એવું કહે છે કે પ્રભુ આપ 14 વર્ષ સુધી એ રસ્તા ઉપર પાછા જવાના નથી, છતાં પણ એવું કેમ કહો છો કે રસ્તાની અંદરના કાંટા છે તમે એ હટાવી લ્યો. અને ત્યારે પ્રભુ એવું કહે છે કે જ્યારે 14 વર્ષનો વનવાસ જ્યારે મને મળ્યો ને ત્યારે ભરત મામાના ઘરે ગયો હતો. એને ખબર નથી કે પોતાનો ભાઈ છે એ વનના વાટ ઉપર 14 વર્ષ માટે નીકળી ગયો છે. જ્યારે એને ખબર પડશે ને ત્યારે એ આવશે. મને કાંટા વાગ્યા ને તો મને પોસાય, પણ મારા ભાઈને કાંટા ન વાગવા જોઈએ. આ વાત બહુ મજાની એણે કહી હતી. અને એના પછી જ્યારે વનદેવી હસે છે ને એવું કહે છે હવે તો અયોધ્યાની આખી ગાદી એના હાથમાં છે. તમે ભલે ત્યાંથી નીકળી ગયા, રાજ સિંહાસન ઉપર ભલે તમારા ચરણ પાદુકા પડ્યા, પણ હવે તો અયોધ્યા નરેશ તરીકે ઓળખાય છે. તો એ તો રથ લઈને આવશે. અને ત્યારે પણ પ્રભુ શ્રી રામ એને ઉત્તમ રીતે કહે છે કે મારો ભાઈ છે ને મને ખબર છે કે રથ નહીં, એને ચરણ પાદુકા પહેરવાનો પણ સમય નહીં રહે. અને વાત પણ સાચી એમ છે કે જ્યારે 14 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરીને પ્રભુ શ્રી રામ આ વનની અંદર વિતાવે છે ને આ બાજુ ભરત એ પણ પોતે અયોધ્યા છોડીને નંદીગ્રામની અંદર 14 વર્ષ સુધી પોતે સંન્યાસીનું જીવન છે જીવે છે. અને પ્રભુ શ્રી રામ જ્યારે 14 વર્ષનો વનવાસ કરીને જ્યારે અયોધ્યાની અંદર પરત ફરે છે અને ત્યારે એ પૂછે છે કે ભરત, એની અંદર વૃદ્ધો દેખાય છે, યુવાનો દેખાય છે, પણ કેમ કોઈ બાળકો કેમ નથી દેખાતા? અને ત્યારે અયોધ્યાવાસીઓએ ખૂબ સરસ મજાનો જવાબ આપે છે, પ્રભુ આપ 14 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું છે ને આ અયોધ્યા આખીએ 14 વર્ષનું પાલન કર્યું છે, અહીંયા 14 વર્ષથી કોઈ બાળકના જન્મ નથી થયો. આ કદાચ આદર્શ તમે કોઈ કહી શકાય કે આદર્શ ભાઈ તરીકે, આદર્શ મોભી તરીકે તમે કહેવા હોવા જોઈએ. આ વાત તમને સાબિત કરે છે.